अथ मंत्रपाठ। ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्तिः शान्तिः शान्तिः। ગઈકાલના પાઠમાંથી કોઈને કંઈ પૂછવું હોય, કંઈ પ્રશ્ન હોય તો પૂછી શકો છો. યોગ દર્શનનું ચોથું પાદ કૈવલ્ય પાદ, એનો આજે આપણે 23મા સૂત્રથી, આ પાદનો જે 23મો સૂત્ર છે અહીંથી આપણે આગળનો પાઠ આજે કરીશું. આ 23મો સૂત્ર છે એ પાછળ જે વિષય ચાલુ છે એના સાથે સંલગ્ન છે, એના સાથે જે વિષય સાથે જોડાયેલો છે. તો આ સૂત્રની અવતરણિકા ભૂમિકા છે અતશ્ચ એતદ અભ્યુપગમ્યતે. ઉપર જે વાત કહેવામાં આવી હતી કે જે ચિત્તી શક્તિ છે એટલે જે જીવાત્મા છે એ અપ્રતિસંક્રમા છે. એ તદાકારા પત્તવ જે ચિત્ત છે, જે ચિત્ત બાહ્ય વસ્તુ સાથે જોડાઈને એના આકારને પ્રાપ્ત કરે છે, તો એ ચિત્તને જીવાત્મા જોવે છે. તો એના હિસાબે હજી પણ આગળ એક સિદ્ધાંત નીકળે છે, એક નિષ્કર્ષ નીકળે છે. એ શું છે? તો 23મા સૂત્ર છે દ્રષ્ટિ દૃશ્યોપરક્તમ ચિત્તમ સર્વાર્થમ. તો સૂત્રનું ઉચ્ચારણ કરજો. દ્રષ્ટિ દૃશ્યોપરક્તમ ચિત્તમ સર્વાર્થમ. તો આ સૂત્રની અંદર શું કહેવામાં આવે છે કે દ્રષ્ટિ દૃશ્યોપરક્તમ. દ્રષ્ટિ એટલે કોણ? દ્રષ્ટિ કોને કહેવાય? યોગ દર્શનની અંદર દ્રષ્ટિ એટલે દ્રષ્ટા. દ્રષ્ટા કોને કહેવાય? જેને ખબર હોય હાથ ઊંચો કરજો. હા, નરેશભાઈ. જીવાત્મા. અને દૃશ્ય? નરેશભાઈ, દૃશ્ય કોને કહેવાય? પ્રકૃતિ. દૃશ્ય એટલે ચિત્તને પણ કહેવાય અને પ્રકૃતિ બનેલા પદાર્થો જે કાર્ય જગત છે ને દૃશ્ય કહેવાય. પણ અહીંયા દૃશ્ય શબ્દનો અર્થ છે વિષય, બાહ્ય વસ્તુ. દ્રષ્ટિ દૃશ્ય ઉપરક્તમ. દ્રષ્ટા અને દૃશ્ય. દ્રષ્ટા એટલે જીવાત્મા, દૃશ્ય એટલે જે સાંસારિક પદાર્થો છે એનાથી ઉપરક્તમ જોડાયેલું ચિત્ત સર્વાર્થમ બધા માટે હોય છે. સર્વાર્થમ બધા માટે એટલે આ સંસારની અંદર એમ કહી કે આ સર્વાર્થમ ચિત્તમ અસ્તિ, આ ચિત્ત બધા માટે છે. તો સંસારની અંદર બે પ્રકારના પદાર્થો છે, ચેતન અને અચેતન. તો ચેતન એટલે જે જીવાત્મા છે એના માટે, અચેતન પદાર્થ એટલે જે કાર્ય જગત છે એ બંને માટે ચિત્ત છે. બંને માટે એટલે બંને બાજુ એ ચિત્ત જોડાય છે. ટૂંકમાં આપણે કહી શકીએ કે જીવાત્મા અને જે સાંસારિક પદાર્થો છે એની વચ્ચેનું પુલ છે, આ એને જોડે છે. જીવાત્મા ચિત્ત વગર કાંઈ ન કરી શકે અને પ્રકૃતિ ચિત્ત વગર જીવાત્માનું કાંઈ કલ્યાણ ન કરી શકે. તો વચ્ચે જે ચિત્ત છે એ આ બંનેને, જીવાત્મા અને પ્રકૃતિને, દ્રષ્ટા દૃશ્યને જોડે છે. આ સૂત્રનો આપણે વ્યાસભાષ્ય જોઈએ. વ્યાસભાષ્ય છે મનોહિ મંતવ્યેન અર્થેન ઉપરક્તમ. જે આપણું મન છે એ મંતવ્યેન અર્થેન, એ જેને સાથે જોડાયેલું હોય એનાથી ઉપરક્ત હોય. મંતવ્ય વસ્તુ બે છે મન માટે, ચિત્ત માટે. મંતવ્ય વસ્તુ, જાણવા યોગ્ય વસ્તુ બે છે. શું છે? એક તો એ જીવાત્માની સાથે કનેક્ટ થાય છે, જોડાય છે.
અને બીજું બાહ્ય બાહ્ય જે વસ્તુ છે, વિષયો છે, એના સાથે જોડાય છે. તો જેનાથી એ જોડાય એનાથી શું થાય? ઉપરક્ત થઈ જાય છે, રંજિત થઈ જાય છે. તत् સ્વયં ચ વિષયત્વાत् વિષયિણ પુરુષેણ આત્મીયયા વૃત્ત્યા અભિસંબંધમ. તો શું કહેવામાં આવે છે? તत् સ્વયં ચ વિષયત્વાत्. તો જે ચિત્ત છે એ શું છે? વિષય છે. વિષય એટલે કેવી રીતે વિષય? કે જીવાત્માનો વિષય છે. જીવાત્મા કોને જોવે છે? ચિત્તને જોવે છે. તો જીવાત્માનો વિષય કોણ છે? ચિત્ત છે, બીજો કોઈ નથી. તો તत् સ્વયં ચ વિષયત્વાत्. જે ચિત્ત છે એ પોતે વિષય છે. વિષયના પુરુષેના. અને પુરુષ એટલે જીવાત્મા શું છે? વિષયી છે. વિષયી કોને કહેવાય? જે વિષયને જોતો હોય એને કહેવાય વિષયી. જૈસે કે દંડી સ્વામી, તો જેના પાસે દંડા હોય એને કહેવાય દંડી. એવી રીતે જે વિષયને જોતો હોય એને કહેવાય વિષયી. તો જે વિષયી પુરુષ છે એટલે જે વિષયને જોતો હોય, વિષય એટલે ચિત્તરૂપી વિષયને જે જોતો હોય એવો જીવાત્મા. આત્મીયયા વૃત્ત્યા અભિસંબંધમ. તો આવો જે જીવાત્મા છે, જીવાત્માની સાથે એ વિષયરૂપ જે ચિત્ત છે એ પોતાની વૃત્તિથી અભિસંબંધમ જોડાય છે. તદ એતत् ચિત્તમ એવ દ્રષ્ટિ દૃશ્યોપરક્તમ. અને આ જ ચિત્ત દ્રષ્ટિ એટલે જીવાત્મા, દૃશ્ય એટલે બહારના જે કાર્ય જગત છે, વસ્તુઓ છે, પદાર્થ છે, એની સાથે ઉપરક્ત થાય છે, જોડાય છે. વિષય વિષયી નિર્ભાસમ ચેતના ચેતન સ્વરૂપાપન્નમ વિષયાત્મકમ અપિ અવિષયાત્મકમ ઇવ અચેતનમ ચેતનમ ઇવ સ્ફટિકમણિકલ્પમ સર્વાર્થમ ઇતિ ઉચ્યતે. તો શું સમજાવવામાં આવે છે? કે જો આપણું ચિત્ત છે ને એ જીવાત્મા સાથે પણ જોડાય છે અને બાહ્ય વસ્તુ સાથે પણ જોડાય છે. તો આનાથી શું થાય? વિષય વિષયી નિર્ભાસમ. હવે ધ્યાનથી સમજજો. વિષય અને વિષયી. વિષયી થઈ ગયો જીવાત્મા અને વિષય એટલે બાહ્ય પદાર્થો. આ બંનેથી નિર્ભાસમ યુક્ત થાય છે. આ બંનેને જાણે છે. આ બંનેને જાણે ત્યારે શું થાય? એમાં ચેતન અચેતન સ્વરૂપાપન્નમ. એ ચેતનને પણ જાણે છે. શા માટે? જીવાત્મા વચ્ચે છે અને ચિત્ત છે એ વચ્ચે છે. આ બાજુ જીવાત્મા, આ બાજુ કાર્ય જગતના બધા પદાર્થો, વચ્ચે છે ચિત્ત. તો પેલું શું કે ચેતન. ચેતન એટલે જીવાત્મા, અચેતન સ્વરૂપાપન્નમ. બંનેના સ્વરૂપથી યુક્ત થઈ જાય છે, રંજિત થઈ જાય છે. પાછળ એક ઉદાહરણ આવ્યું હતું સ્ફટિકમણિ. એ સ્ફટિકમણિ કેવું હોય કે બે ફૂલ છે, એક બાજુ ગુલાબનું છે, એક બાજુ ગેંદાનું ફૂલ છે. સ્ફટિકમણિને જે બાજુ લઈ જાઓ એ એના જેવું બની જાય છે. સ્ફટિકમણિ સેમ ટુ સેમ એવું લાગે કે આની અંદર એ ફૂલ આવી ગયું હોય, અને એ ગેંદા પાસે લઈ જાઓ તો એ ગેંદા જેવો પીળો કલર થઈ જાય, અને એવું જ લાગે આની અંદર ગેંદા આવી ગયું છે. જે પીળું ફૂલ હોય ગમે એ લઈ શકે, હું ઉદાહરણ રૂપ આપું છું. તો આવી જ રીતે જે ચિત્ત છે એ જ્યારે ચેતન બાજુ જાય તો ચેતન સ્વરૂપ જેવું દેખાય, અને અચેતન પદાર્થ જે ભૌતિક પદાર્થો છે એની બાજુ જાય તો એના જેવું દેખાય. તો આવું થાય તો શું થાય? વિષયાત્મકમ અપી અવિષયાત્મકમ ઇવ. એ વિષયાત્મક નથી, અવિષયાત્મકમ ઇવ. હવે ધ્યાનથી સમજજો કે ચિત્ત છે એનું વાસ્તવિક સ્વરૂપ શું છે? વિષયાત્મક છે. વિષયાત્મક એટલે એ જીવાત્માનો વિષય છે. તો વિષય એનું સ્વરૂપ છે, પણ એ લાગે કેવું? અવિષયાત્મક. શા માટે અવિષયાત્મક લાગે? કે જ્યારે એ જીવાત્માની પાસે આવી જાય તો જીવાત્મા જેવું જ થઈ જાય છે, ચેતન જેવું દેખાવા માંડે છે. તો એ વિષય અવિષયી જેવું દેખાવા માંડે છે. અવિષયી. હવે વિષયાત્મક તો છે, આપણું જે ચિત્ત છે એ વિષયાત્મક છે, વિષય સ્વરૂપ વાળું છે. વિષય સ્વરૂપ વાળું એટલે ચિત્ત જીવાત્માનો વિષય છે, પણ એ અવિષયાત્મક જેવું દેખાય. અચેતનમ ચેતનમ એવા. અને એ વાસ્તવમાં જે આપણું જે ચિત્ત છે એ અચેતન છે, પણ ચેતન જેવું આભાષિત થાય છે આપણને. શા માટે? કે એ જ્યારે જીવાત્મા પાસે હોય તો જીવાત્મા જેવું એ એનો આકાર બની રહે છે. તદાકારા પત્તવ. જે વસ્તુ પાસે જાય એવો આકાર એ ધારણ કરી લે છે. સ્ફટિક મણિકલ્પમ, જે પાછળ પણ આવ્યું હતું કે જે સ્ફટિક મણિ હોય એવા પ્રકારની મણિ છે કે જે વસ્તુ પાસે લઈ જાઓ એ વસ્તુ એની અંદર સમાહિત જેવી થઈ જાય. એમ લાગે કે આ વસ્તુ જ આની અંદર ગરી ગઈ છે. આ વસ્તુ ને આ બે વસ્તુ એક જ છે એવું જ દેખાવા માંડે. તો સ્ફટિક મણિની જેમ આ ચિત્ત પણ આપણું એવું છે કે જ્યારે એ જીવાત્મા સાથે કનેક્ટ થાય તો અચેતન હોવા છતાં ચેતન જેવું આભાસિત થાય. કયા લોકોને?
આપણા બધાને, જે સામાન્ય આપણે બધા માણસો છીએ, જે યોગી નથી, આપણે સીધું કહીએ તો જે યોગી નથી, જેને વિવેક ખ્યાતિ નથી, એ બધા ભલે શાબ્દિક રૂપમાં આપણે બધા કહેતા હોય કે ચિત્ત અને જીવાત્મા જુદું જુદું છે, પણ આપણા બધાનો અનુભવ કેવો છે કે આપણને એવું લાગે કે ચિત્ત જ આ બધું કરે છે. ચિત્ત ચેતન જેવું આપણને દેખાવા માંડે. તો એનું કારણ છે સ્ફટિકમણી જેવું છે, જેના પાસે જાય એવો આકાર ધારણ કરી લે છે. તદ અનેન ચિત્ત સારૂપ્યેણ ભ્રાંતા કેચિત તદેવમ ચેતનમ ઇત્યાહુ. તો આ ચિત્ત સારૂપ્ય કેને કહેવાય? કે ચિત્ત જેની બાજુ જાય, ચેતન બાજુ જાય તો ચેતન સ્વારૂપ્ય થઈ જાય, અચેતન બાજુ એટલે અન્ય બાહ્ય પદાર્થો છે એના બાજુ જાય તો એના જેવું બની જાય. તો ચિત્ત સ્વારૂપ્યેણ ભ્રાંતા, આ ચિત્ત સારૂપ્યતાને કારણ જે ભ્રાંત થઈ ગયા છે એવા લોક શું કહેવા માંડે છે? ચેતનમ ઇત્યાહુ. આ ચિત્ત જીવાત્મા કાંઈ નથી, આ જે ચિત્ત છે એ ચેતન જ છે, આ જ શક્તિ છે જે છે એને ભ્રાંતિ થવા માંડે છે. એને એવું લાગે કે આ ચિત્ત, કારણ કે એમાં શું થાય? પ્રતિબિંબ દેખાય છે. પ્રતિબિંબ દેખાય એટલે જીવાત્મા જેવું જ ચિત્તની અંદર આકાર થઈ જાય, એવું જ સ્વરૂપ દેખાય. તો એને લાગે કે આ જે ચિત્ત છે એ ચેતન જ છે, ચેતન હોતું નથી, એટલે ચેતન જેવી ભ્રાંતિ થઈ છે. અને ભ્રાંતિના હિસાબે શું કહે છે? કે આ ચેતન જ છે. જેવી રીતે કોઈ અંધારું જેવું હોય અને કોઈ દોરી ટંગાતી હોય આડા ટેડી, તો કોઈ એમ કહે નહીં આ તો સર્પ જ છે, આ સર્પ છે. એની ઘણી બધી વખત આપણને ભ્રાંતિ થઈ જાય ને કે નહીં આ તો આ જ છે, એ હોય નહીં. તો આવી જ રીતે ઘણા બધા લોકોને ચિત્તનું કેવી ભ્રાંતિ થઈ જાય કે આ ચેતન છે, વાસ્તવમાં એ અચેતન છે. અપરે ચિત્ત માત્રમ એવ ઇદમ સર્વમ નાસ્તિ ખલુ અયમ ગવાદી ઘટાદિશ્ચ સકારણો લોક. અને બીજા લોકો પણ એવા પણ હોય છે જે શું કરે? ચિત્ત માત્રમ એવ ઇદમ સર્વમ. હવે જ્યાં પહેલો પક્ષ હતો એને તો ચિત્તને ચેતન માન્યું હતું, પણ એના પક્ષમાં સંસાર હતો. પણ આ જે બીજો પક્ષ છે એ શું કહે છે? ચિત્ત માત્રમ એવ ઇદમ સર્વમ. આ બધું ચિત્ત માત્ર જ છે, કોઈ સંસાર નામની કોઈ વસ્તુ નથી. નાસ્તિ ખલુ અયમ ગવાદી ઘટાદિશ્ચ સકારણો લોક. આજે આપણે ગાય, ઘટ છે, બીજા સંસારના જેટલા પણ પદાર્થો છે જે સકારણ છે, સકારણ એટલે એનું ઉપાદાન કારણ, ઉપાદાન કારણ એટલે પંચભૂતથી આ બધો સંસારના પદાર્થો બન્યા છે. તો આજે સકારણ જે સંસારિક પદાર્થો છે, ભૌતિક પદાર્થો છે, એને બધાની અસ્તિત્વ સ્વીકાર જ નથી કરતો. બોલા જે છે એ આ ચિત્ત જ છે. તો આવા પ્રકારના બે પ્રકારના લોકો કીધા. એક તો જે ચિત્તને ચેતન માની લે છે, અને બીજા જે ચિત્તને બધું જ માની લે છે, બાકી સંસારને સ્વીકાર જ નથી કરતા. આવા જે બે પ્રકારના લોકો છે, અનુકંપનીયાસ્તે, એવા લોકો દયા યોગ્ય છે, કૃપા યોગ્ય છે, એના ઉપર ગુસ્સો ન કરવો જોઈએ. એ અજ્ઞાનથી યુક્ત છે, ગહેરા અંધકારમાં ગયેલા છે. તો આવા લોકો દયનીય છે. અકસ્માત શા માટે એ દયનીય છે? અસ્તિ હિ તેષામ ભ્રાંતિ બીજ. એના અંદર ભ્રાંતિનું બીજ છે, ભ્રાંતિનું કારણ છે, એના હિસાબે એક દયનીય છે, બીમાર છે એક પ્રકારના. તો એ ભ્રાંતિનું બીજ શું છે? સર્વરૂપકાર નિર્ભાસમ ચિત્તમ ઇતિ. સર્વરૂપ આકાર નિર્ભાસમ, કે ચિત્ત કેવું છે? જે આકાર પાસે જાય એવું આકારનું એ બની જાય છે. સ્ફટિક મણિકલ્પ છે, તો સ્ફટિક મણિકલ્પ થાય એવું જેવું જે વસ્તુ પાસે જાય એવો આકાર ધારણ કરી લે છે. તો જે આકાર ધારણ કરી લે છે એવું જ માની લે છે કે આ જ વાસ્તવમાં ચિત્ત છે. એવી એને ભ્રાંતિ થઈ જાય છે. વાસ્તવમાં ચિત્ત હાવ જુદી વસ્તુ છે, પણ એ ચેતનની બાજુ જાય તો ચેતન બાજુ જાય તો ચેતનનો પ્રભાવ એમાં પડે, તદાકાર થઈ જાય. તો અચેતન હોવા છતાં ચેતન જેવું આભાસિત થાય. તો એવા જે અજ્ઞાની લોકો છે એ એવું જે ચિત્ત છે જે અચેતન હોવા છતાં ચેતન જેવું દેખાય છે એને ચેતન જ માની લે છે. આ એનું ભ્રાંતિનું કારણ છે. વાસ્તવિક સ્થિતિ શું છે તો આગળ બતાવવામાં આવે છે. સમાધિ પ્રજ્ઞાયામ પ્રજ્ઞેયો અર્થ. જ્યારે કોઈ માણસ સમાધિમાં બેસે તો સમાધિની પ્રજ્ઞા, સમાધિને જે બુદ્ધિ છે એ બુદ્ધિથી પ્રજ્ઞેયો અર્થને જાણે છે. માની લ્યો કોઈ યોગી માણસ છે, સમાધિમાં ગયો, હવે પૃથ્વી તત્વ છે એને જાણવા માટે પ્રયત્નશીલ છે. પ્રતિબંબી ભૂત તસ્ય આલંબની ભૂતત્વાદ અન્ય. હવે એ ચિત્તના માધ્યમથી પૃથ્વી તત્વને જાણે છે. કેવી રીતે જાણે છે? પ્રતિબિંબી ભૂત, જે પૃથ્વી તત્વ છે એનું પ્રતિબિંબ આમાં પડે છે ચિત્તની અંદર, અને ચિત્તથી પછી આલંબની ભૂત
જીવાત્મા જાણે છે. જેવી રીતે અરીસો હોય, અરીસાની અંદરથી આપણે જોતા હોય આપણે પોતાને, તેવી જ રીતે જે ચિત્ત છે આપણે આપણો જીવાત્મા જે બાહ્ય વસ્તુ પદાર્થો છે એને ડાયરેક્ટ કનેક્ટ ન થઈ શકે, પણ જે ચિત્ત છે એ ચિત્તની અંદર બાહ્ય વસ્તુ અહીંયા પડતી હોય ને એની જીવાત્માને દેખાતી હોય. ઉદાહરણથી સમજવું હોય તો ગાડી આપણે ચલાવતા હોય જ્યાં ટર્ન હોય, ટર્ન ત્યાં ઘણી જગ્યાએ અરીસા લાગેલા હોય. અરીસા લાગેલા તો આમથી ગાડી આવતી હોય આપણને દેખાતી હોય, તો આ અરીસો શું કરે, સામેવાળી ગાડીને આપણને બતાવે ને આપણી ગાડી એને બતાવે. તો આવી જ રીતે આ ચિત્ત છે ને એ બાહ્ય જે વસ્તુઓ છે એ અહીંયા એનું પ્રતિબિંબ બને અને એનાથી જીવાત્મા જોવે છે. તો પ્રતિબિંબી ભૂત તસ્માત આલંબની ભૂતત્વાદ અન્ય સચેત અર્થશ્ચિત્ત માત્રમ સ્યાત કથમ પ્રજ્ઞા એવ પ્રજ્ઞારૂપમ અવધારેત. સચેત અર્થશ્ચિત્ત માત્રમ સ્યાત. હવે જે આ જે બીજા મતવાળો માણસ હતો જેને એમ કીધું હતું કે ચિત્ત જ છે, બીજું સંસારમાં કાંઈ નથી, એના પક્ષમાં એ શું કહેવામાં આવે, યદિ ચેદ અર્થશ્ચિત્ત માત્રમ સ્યાત, કે જે ચિત્ત છે એ જે પૃથ્વી તત્વનું સાક્ષાત્કાર કરવા માટે જ યોગી માણસ બેઠો છે, એ જે પૃથ્વી તત્વનું પ્રતિબિંબ અહીંયા પડીને જીવાત્મામાં પડે છે. यदि આપણે પહેલાંવાળા જે અજ્ઞાની માણસ છે એનો પક્ષ માની લઈ તો એના પક્ષમાં તો સંસાર તો છે જ નહીં, તો ચિત્તનું સ્વરૂપ જ ચિત્તનું ચિત્ત અહીંયા બતાવે તો એ શું લાભ છે એનો. સચેત અર્થમ ચિત્ત માત્રમ છે કથમ પ્રજ્ઞા એવ પ્રજ્ઞારૂપમાં વધારે. પ્રજ્ઞા પોતાનું રૂપ શા માટે બતાવશે? ભાઈ અરીસો છે, અરીસો શા માટે હોય? બીજાનું રૂપ બતાવવા માટે. પોતાનું રૂપ બતાવવા માટે તો ન હોય. આપણે અરીસા આપણા ઘરમાં હોય કે ગમે ત્યાં લાગેલા હોય, ગાડીની અંદર હોય, તો આપણે અરીસાનું સ્વરૂપ જોવા માટે નથી રાખ્યા. અરીસોને આપણે રાખ્યા પાછળ જે ગાડી આવે છે કે આપણે પોતા માટે કે બીજા માટે, તો અરીસાનો પ્રયોગ આપણે બીજા માટે કરે છે. તો આવી રીતે જે ચિત્ત છે એ પોતાનું સ્વરૂપ બતાવવા એનો કોઈ મતલબ નથી. તો ચિત્ત છે એ અરીસાની જેમ છે, બીજાના સ્વરૂપ આપણને બતાવે છે. તસ્માત પ્રતિબિંબી ભૂતો અર્થ પ્રજ્ઞાયમ યેન અવધાર્યતે સ પુરુષ. આ વાત ઉપર ધ્યાન દેજો ખાસ. તસ્માત પ્રતિબિંબી ભૂતો અર્થ, તો જે ચિત્ત છે એની અંદર પ્રતિબિંબ, તો ચિત્ત છે એની અંદર જે બાહ્ય વસ્તુ પદાર્થો છે એનું પ્રતિબિંબ આમાં પડે. પ્રજ્ઞાયમ યેન અવધાર્યતે, હવે આના અંદરથી જે પ્રતિબિંબ છે એને જે ધારણ કરે છે એ પુરુષ છે, એ જીવાત્મા છે. પ્રજ્ઞાયામ બુદ્ધિની અંદર યેન અવધાર્યતે સ પુરુષ, એ બુદ્ધિની અંદરથી જે પ્રતિબિંબ બુદ્ધિની અંદર છે એને જે પ્રતિબિંબને જે ગ્રહણ કરે છે એ જીવાત્મા છે. એવમ આવી રીતે ગ્રહિત્રી ગ્રહણ ગ્રાહ્ય સ્વરૂપ ચિત્ત ભેદાત ત્રયમપી એતદ જાતિતઃ પ્રવિભજન્તે તે સમ્યકદર્શિન સ્થૈર અધિગત પુરુષ ઇતિ. તો આવી રીતે જે ગ્રહિત્રી કોણ છે? જીવાત્મા. ગ્રહણ કોણ છે? જેનાથી વિષયો ગ્રહણ થતા હોય તો ગ્રહણ કોણ કરે છે? ચિત્ત કરે છે. બધા વસ્તુઓને પોતાની અંદર ગ્રહણ કરે છે અને ત્યાંથી ગ્રહિત કરી પછી ત્યાંથી જીવાત્મા લે છે. તો ગ્રહિત્રી એટલે જીવાત્મા, ગ્રહણ એટલે ચિત્ત, ગ્રાહ્ય એટલે બાહ્ય વસ્તુઓ. આ જે ત્રણ પ્રકારના જુદી જુદી ત્રણેય વસ્તુઓ છે. ત્રયમ અપી એતદ જાતિત સ્વરૂપત, જાતિત એટલે સ્વરૂપત, એ ત્રણેયના જુદા જુદા સ્વરૂપને પ્રવિભજનતે જુદા જુદા કરીને જે જાણે છે તે સમ્યકદર્શીના, એ જ આ સંસારની અંદર એવો જ માણસ, આ જ માણસ સમ્યકદર્શી કહેવાય. તો જ્યાં સુધી આ ત્રણેય વસ્તુ ગ્રહિત્રી, ગ્રહણ અને ગ્રાહ્ય, જીવાત્મા, ચિત્ત અને સંસારના પદાર્થો, આ ત્રણેય એકદમ સાવ જુદા જુદા છે અને આનું સ્વરૂપ સંપૂર્ણપણે જે માણસ જાણતો હોય એને જ સમ્યકદર્શી કહેવાય. અને આવો સમ્યકદર્શી જે માણસ છે, યોગી માણસ છે, તૈર અધિગત પુરુષ, એ જ જીવાત્માને જાણે છે, એનું સાક્ષાત્કાર કરી શકે છે. તો એક કન્ડિશન બતાવી દીધી છે કે જીવાત્માનું આપણે પોતાનું સાક્ષાત્કાર કરવું હોય, પરમાત્માનું સાક્ષાત્કાર કરવું હોય તો આ એક સીડી છે, એક રસ્તો છે કે પહેલે જીવાત્મા, ચિત્ત અને ગ્રાહ્ય, આ ત્રણેય વસ્તુ જુદી જુદી છે. એના આપણું એક સંપૂર્ણપણે એનું સ્વરૂપ આપણને જુદું જુદું દેખાવું, એનું જ્ઞાન થવું જોઈએ. ખાલી ભ્રાંતિની શાબ્દિક રૂપમાં નહીં. અત્યારે આપણે શાબ્દિક રૂપમાં છે કે ચિત્ત, જીવાત્મા, ચિત્ત અને બાહ્ય વસ્તુઓ જુદા જુદા છે, પણ વાસ્તવિક અંદર જઈને આપણે જોઈએ તો આપણને આ જુદા રૂપમાં નહીં દેખાશે. પણ વાસ્તવિક રૂપમાં જ્યારે આપણને આ ત્રણેય વસ્તુ સાવ જુદી જુદી, એના સ્વરૂપ જુદા જુદા આપણને આભાસિત થાય, દેખાય, પ્રત્યક્ષ થાય, ત્યારે આપણે સમ્યકદર્શી કહેવાય ને ત્યારે જ આપણે જીવાત્માનો સાક્ષાત કરવાના અધિકારી બની શકીએ.
આ સૂત્ર અહીંયા પૂર્ણ થયું. આમાં કોઈને કંઈ પૂછવું હોય તો પૂછી શકો છો. હવે 24મું સૂત્ર છે એની અંદર કે કુતશ્ચ. ઓમ જી ઓમ આચાર્યજી નમસ્તે. નમસ્તે જી. ગ્રાહ્ય, ગ્રહિતા અને ગ્રહણ એ ત્રણનો ભેદ સમજાવો ને એકવાર ફરીથી પ્લીઝ. ગ્રહિત્રી પહેલો શબ્દ છે ગ્રહિત્રી. ગ્રહિત્રી એટલે ગ્રહિતા, જે ગ્રહણ કરતો હોય. તો ગ્રહણ કોણ કરે છે? જીવાત્મા. બીજું છે ગ્રહણ, જેનાથી ગ્રહણ થતું હોય. તો ગ્રહણ કેનાથી થાય? કરણ કોણ છે? સાધન કોણ છે? બુદ્ધિ, ચિત્ત. અને ગ્રાહ્ય, જેને ગ્રહણ કરતા હોય. તો એ કોણ છે? જેને આપણે ગ્રહણ કરતા હોય, બાહ્ય વસ્તુ, પદાર્થ. તો ગ્રહિત્રી એટલે જીવાત્મા. ગ્રહિત્રી અહીંયા ઓમ છે, બાકી મૂળ શબ્દ છે ગ્રહિતા. ગ્રહિતા એટલે જીવાત્મા, ગ્રહણ એટલે ચિત્ત, ગ્રાહ્ય એટલે ભૌતિક પદાર્થો. જી ક્લિયર ધન્યવાદ જી. તો હવે જે ઉપર વાત કહેવામાં આવી હતી કે એ ગ્રહિતા, ગ્રહણ અને ગ્રાહ્ય ત્રણેય વસ્તુ જુદી જુદી છે અને એને જે જાણી લે છે એ જીવાત્માનો સાક્ષાત્કાર કરી શકે છે અને એ જ સર્વદર્શી કહેવાય. સમ્યકદર્શી, સર્વદર્શી નહીં, સમ્યકદર્શી. સમ્યકદર્શી એટલે એકદમ સચોટ જ્ઞાન. આ કેવી રીતે થાય છે? કુતશ્ચ એતત. તો આના માટે સૂત્ર છે તદ અસંખ્યેય વાસનાભિશ્ચિત્રિતમ અપી પરાર્થમ સંહત્યકારિત્વાત. આ 24મું સૂત્ર છે, આનું ઉચ્ચારણ કરજો. તદ અસંખ્યેય વાસનાભિઃ ચિત્રમપી પરાર્થમ સંહત્યકારિત્વાત. તો આ સૂત્રની અંદર શું કહેવામાં આવે છે કે તદ ચિત્તમ, એ જે ઉપર ચિત્તની ચર્ચા ચાલતી હતી એ ચિત્ત અસંખ્યેય વાસનાભિશ્ચિત્રમ, અસંખ્યેય અનગિનત વાસનાઓ, સંસ્કારોથી ચિત્રિત છે, યુક્ત છે. આ સંસ્કારો બધા ક્યાં રહે છે? આપણા ચિત્તની અંદર રહે છે. કે જન્મો જન્મોના જે લાખો કરોડો સંસ્કારો આપણા ચિત્તની અંદર એક ભેગા થયેલા છે, એનાથી આપણું ચિત્ત ભરાયેલું છે. ચિત્રમ અપી પરાર્થમ. હવે ચિત્ત માની લો કોઈ વસ્તુ છે, આટલું બધું કરતો હોય. માની લો કોઈ માણસ છે જે કરોડો રૂપિયા કમાતો હોય, તો પોતાના માટે કમાતો હોય ને. તો જ્યારે ચિત્ત આટલા બધા સંસ્કારોને પોતાની અંદર ભેગા કરે છે, આટલું બધું ભેગા કરવા છતાં એ ચિત્ત પરાર્થમ છે. આ વાત ધ્યાનથી સમજો. પાછી કહું છું કે કોઈ માણસ છે, ઘણી બધી વસ્તુ એકત્રિત કરતો હોય, ધન સંપદા એકત્રિત કરતો હોય, તો પોતાના માટે કરતો હોય. કોઈ બીજા માટે તો કોઈ એકત્રિત કરતું ન હોય. પોતા માટે, પોતાના પરિવાર માટે, પોતાની સંસ્થા માટે, એવી રીતે. પણ આ જે ચિત્ત છે એ આટલા બધા સંસ્કારોને પોતાની અંદર ધારણ કરે છે. તો શું એ ચિત્ત પોતાના માટે એ સંસ્કારને ધારણ કરે છે? તો બોલે નહીં. પરાર્થમ, બીજા માટે. શા માટે બીજા માટે? એવી તમે કઈ રીતે કહી શકો કે બીજા માટે ચિત્ત છે? તો એનો હેતુ છે સંહત્યકારિત્વાત. એ સંહત્ય છે. સંહત્ય એટલે સંઘાત. સંઘાત કહેવાય કે જે અમુક વસ્તુઓથી મળીને જે વસ્તુ બની હોય એને કહેવાય સંઘાત. જેવી રીતે શીરો છે, તો શીરાની અંદર લોટ, ઘી, ખાંડ ને આ બધું થાય ને એને કહેવાય સંઘાત. તો આવી જ રીતે જે આપણું ચિત્ત છે એ સંઘાત છે, સંહત્યકારિત્વ છે. સંહત્યકારિત્વ એટલે સત્વ, રજ અને તમસ, આ ત્રણેયથી મળીને જે બનેલું છે. તો આ એક અટલ સિદ્ધાંત છે દર્શનોનો કે જે વસ્તુ સંઘાતયુક્ત હોય એ સદૈવ પરાર્થ હોય, બીજા માટે હોય છે, પોતા માટે કોઈ દિવસ નથી હોતી. આ સિદ્ધાંત ધ્યાનથી સમજજો. પાછું કહું છું કે આ સંસારની અંદર જે પદાર્થ સંગત્યકારી, સંગત્યકારી એટલે સંઘાત હોય. સંઘાત એટલે બીજા પદાર્થોથી, દ્રવ્યોથી મળીને બની હોય, એ સદૈવ બીજા માટે હોય, પોતા માટે કોઈ દિવસ ન હોય. તો આને આપણે વ્યાસભાષ્યના માધ્યમથી સમજીએ. વ્યાસભાષ્ય છે તદ એતત ચિત્તમ અસંખ્યયાભિર વાસનાભિર એવ ચિત્રીકૃતમપી પરાર્થમ પરસ્ય ભોગ અપવર્ગાર્થમ ન સ્વાર્થમ સંગત્યકારિત્વાત ગૃહવત.
તો હવે અહીંયા શું કહેવામાં આવે છે કે જે આપણું આ ચિત્ત છે અસંખ્યેય અસંખ્યેયાભિર વાસનાભી અસંખ્યેય અનગિનત વાસનાઓથી યુક્ત હોવા છતાં ચિત્રીકૃતમ અપી એટલી બધી વાસના પોતાના અંદર રાખેલી હોવા છતાં આ જે ચિત્ત છે પરાર્થમ બીજા માટે છે. બીજા માટે એટલે પરસ્ય ભોગ અપવર્ગાર્થમ, પરાર્થમને જ ખોલવામાં આવે છે. તો પરાર્થમ મેં બે શબ્દ છે. તો પહેલો શબ્દ છે પર, એનો અર્થ થયો પરસ્ય. પરસ્ય મતલબ બીજા માટે. બીજા માટે કોના માટે? તો એ આગળ આવશે. પર શબ્દથી આપણે કોને ગૃહિત કરીએ કે ભાઈ આ ચિત્ત છે બીજા માટે, તો કોના બીજા માટે છે? તો એ આગળ હજી સમજાવવામાં આવશે, અહીંયા જ આપણે સમજશું. અને અર્થ શબ્દનો ખોલવામાં આવે છે ભોગ અને અપવર્ગ, આ જ અર્થ છે. તો જે બીજો છે બીજા વસ્તુ છે એનો ભોગ અને અપવર્ગની સિદ્ધિ માટે છે, ન સ્વાર્થમ પોતા માટે નથી. શા માટે? હેતુ શું છે? સંગત્યકારિત્વાત, સંઘાત છે, એમાં અન્ય દ્રવ્યોથી મળીને એ વસ્તુ બની છે. ચિત્ત છે એ બીજા વસ્તુને મળીને બની છે. સત્વ, રજ અને તમ આ ત્રણ દ્રવ્યોથી મળીને આ ચિત્ત એક નવું દ્રવ્ય બન્યું છે. તો જ્યાં જ્યાં સંઘાત હોય એ વસ્તુ કોઈ દિવસ પોતા માટે ન હોય, સદૈવ બીજા માટે જ હોય છે. જેવી રીતે ઉદાહરણથી સમજાવો તો અહીંયા વ્યાસજી ઉદાહરણ આપે છે ગૃહવત. ગૃહ કહેવાય ઘરને. તો જેવી રીતે ઘર છે એ ઘણા બધા વસ્તુઓથી મળીને બની છે. તો ઘર પોતા માટે નથી, ઘર સદૈવ બીજા માટે જ હશે. આપણું જે ઘર છે એ પોતા માટે તો નથી. પોતા એટલે ઘર ઘરના માટે નથી, ઘર આપણા માટે છે. મોટરસાઇકલ બની છે તો મોટરસાઇકલ માટે નથી, એ બીજા માટે બનાવેલી છે. હવે મોટરસાઇકલને આપણે ઘણા બધા પાર્ટ કરીને બનાવી દીધી તો એનાથી મોટરસાઇકલને પોતાને તો કંઈ લાભ નથી થવાનો, લેકિન એનાથી બીજાને લાભ થવાનો છે. તો જે વસ્તુ સંઘાતયુક્ત હોય એ સદૈવ જડ હોય અને જડ વસ્તુ સદૈવ બીજા માટે હોય છે. સંગત્યકારીના ચિત્તેન ન સ્વાર્થેન ભવિતવ્યમ. તો ચિત્ત છે એ કેવું છે? સંગત્યકારી છે, એટલે સંઘાતથી બનેલું છે. એના કારણે ન સ્વાર્થેન ભવિતવ્યમ, એ પોતા માટે કોઈ દિવસ ન હોય, એ બીજા માટે જ હોય. તો આ અટલ સિદ્ધાંત છે, નિત્ય સિદ્ધાંત થઈ ગયો કે જે વસ્તુ સંઘાતયુક્ત હોય એ ન સ્વાર્થેન ભવિતવ્યમ, એ કોઈ દી સ્વાર્થ પોતા માટે ન હોય, પોતાના કલ્યાણ માટે ન હોય, બીજાના કલ્યાણ માટે હોય, બીજાના ઉપયોગ માટે હોય છે. તો ચિત્ત પણ સંઘાતથી બનેલું છે, બીજા દ્રવ્યોથી મળીને બન્યું છે, એટલે એ પોતાના કલ્યાણ માટે નથી, બીજાના કલ્યાણ માટે બન્યું છે. ન સુખ ચિત્તમ સુખાર્થમ. ચિત્તની અંદર, આપણા ચિત્તની અંદર જે સુખ છે એ સુખ ચિત્ત માટે નથી, એ એના પોતા માટે નથી, બીજા માટે છે. ન જ્ઞાનમ જ્ઞાનાર્થમ. અને ચિત્તની અંદર કેટલું બધું જ્ઞાન હોય, આપણા ચિત્તની અંદર ઘણું બધું જ્ઞાન હોય છે. જે માણસ જે વિષય ભણતો હોય, જે ક્ષેત્રમાં હોય, જે ફિલ્ડમાં હોય, એ નોલેજ, એ જ્ઞાન એના બુદ્ધિની અંદર, ચિત્તની અંદર ભરાયેલું હોય. તો એ જે જ્ઞાન ચિત્તની અંદર ભરાયેલું છે એ ચિત્ત માટે નથી, એ બીજા માટે છે. ઉભયમ અપી એતત પરાર્થમ. ઉભયમ એટલે સુખ અને જ્ઞાન, આ ચિત્ત માટે નથી, બંને વસ્તુ એની અંદર જ રહે છે. જ્ઞાન પણ ચિત્તની અંદર રહે છે અને સુખ પણ ચિત્તની અંદર રહે છે, પણ આ બંને વસ્તુ પરાર્થ છે, બીજા માટે છે, એના માટે નથી. યશ્ચ ભોગેન અપવર્ગેણ ચ અર્થેન અર્થવાન પુરુષ સ એવ પરઃ. તો હવે અહીંયા પરિભાષા કરે પર, જે અત્યાર સુધી કહેવામાં આવ્યું હતું કે ચિત્ત પર માટે છે, બીજા માટે છે, એ બીજો કોણ છે? તો એની અહીંયા વ્યાખ્યા કરવામાં આવે છે યશ્ચ ભોગેન અપવર્ગેણ ચ અર્થેન અર્થવાન. તો ભોગ અને અપવર્ગ જેના માટે છે, ભોગ અને અપવર્ગ જેનો પ્રયોજન છે, એ પુરુષ જ અહીંયા પર નામથી કહેવાય છે. પાછું વાક્ય બોલું છું, ભોગ અને અપવર્ગ જેના પ્રયોજન છે એવો જીવાત્મા જ પર છે, એટલે ચિત્તથી પરે છે. તો નિષ્કર્ષ શું નીકળ્યો કે જે ચિત્ત છે પર માટે છે, બીજા માટે છે. બીજા કોના માટે છે? જીવાત્મા માટે છે. તો પર કોણ થયું? જીવાત્મા. ન પરહ સામાન્ય માત્રમ. તો જે પર છે કોઈ સામાન્ય વસ્તુ નથી, વિશેષ વસ્તુ છે જીવાત્મા માટે. તો જે ચિત્ત છે એ કોઈ સામાન્ય વસ્તુઓ માટે નથી. માની લો ચિત્ત પોતા માટે નથી, તો એમ કહી દેશે ભાઈ ચિત્ત સંસારના જે બીજા ભૌતિક પદાર્થ હોય તો એના માટે થઈ જશે. તો બોલે નહીં, એ સામાન્ય માટે નથી, વિશેષ માટે છે. વિશેષ કોણ છે? જીવાત્મા. તો એના માટે છે. યત્તુ કિંચિત પરમ સામાન્ય માત્રમ સ્વરૂપેણ ઉદાહરેત વૈનાસિકસ્તત સર્વમ સંગત્યકારિત્વાત પરાર્થમ એવ સ્યાત. હવે યત્કિંચિત પરમ સામાન્ય માત્રમ,
કે આ સંસારની અંદર જે પણ સામાન્ય રૂપમાં કોઈ એ કે આ જે સામાન્ય છે આ જ પર છે, પર એટલે ચિત્તથી જુદું છે, આવી રીતે કોઈ કહે તો વૈનાસિક જે ચિત્તને ક્ષણિકવાદી, એક ક્ષણમાં નષ્ટ થવાવાળું માનતા હોય, ચિત્તને વિનાશશીલ માનતા હોય, એ પ્રત્યેક ક્ષણ ચિત્ત નષ્ટ થઈને બીજું ચિત્ત ઉત્પન્ન થાય છે. તો આવી સ્થિતિની અંદર પણ એના પક્ષમાં પણ જ્યારે ચિત્ત નવું ઉત્પન્ન થશે તો એ પણ સંઘાત છે, એના પછી પણ ચિત્ત ઉત્પન્ન થશે તો પણ સંઘાત છે. તો એને ત્યાં તો ઓમ જ દોષ આવશે કે દરેક ચિત્ત ત્યાં નવું બને છે. તો એ જે ચિત્ત છે એ પોતા માટે તો કોઈ દિવસ થશે જ નહીં. તો એમાં તો ઓલરેડી દોષ આવે જ છે. યસ્તુ અસૌ પરો વિશેષ, તો પર સામાન્ય અને પર વિશેષ આ બે શબ્દ છે. તો પર સામાન્ય એટલે માની લ્યો કે ચિત્ત છે, ચિત્તથી બીજી વસ્તુઓ શું શું હોઈ શકે? તો એક બાજુ છે ચિત્તની આ બાજુ જીવાત્મા અને ચિત્તની આ બાજુ બધા ભૌતિક પદાર્થો. તો ચિત્તની આ બાજુ જે બધા ભૌતિક પદાર્થો છે એ પર સામાન્ય, અને ચિત્તની આ બાજુ છે પર વિશેષ એટલે જીવાત્મા. યસ્તુ અસૌ પર વિશેષ સન સંગત્યકારી પુરુષ, તો જે પર વિશેષ છે એ સંગત્યકારી નથી, એ સંઘાતથી બનેલું નથી, અપરિણામીની છે, અપ્રતિસંક્રમા છે. અને અહીંયા કહેવામાં આવ્યું છે ન સંગત્યકારી, એ સંઘાતથી બનેલું નથી. જીવાત્મા જે છે એ નિત્ય છે, એ કોઈ દ્રવ્યોથી મળીને વસ્તુ બની નથી, એના હિસાબે ઈ પર વિશેષ છે. હવે ધ્યાનથી સમજો, ચિત્ત વચ્ચે છે, ચિત્તથી બીજી વસ્તુ, તો બીજી બે જ વસ્તુ છે, એક બાજુ જીવાત્મા અને એક બાજુ બધા ભૌતિક પદાર્થો. તો પર સામાન્ય આપણે બીજા ભૌતિક પદાર્થોને પર સામાન્ય શા માટે કહી છે? કારણ કે એ બધા સંઘાતથી બન્યા છે. આ સંસારની અંદર જેટલા પણ ભૌતિક પદાર્થ છે એ સંઘાતથી બન્યા છે, તો એ બધા પર સામાન્ય થઈ ગયા. અને જીવાત્મા છે એ સંઘાતથી નથી બન્યું, તો એ પર વિશેષ થઈ ગયું. તો આ સૂત્ર અહીંયા પૂર્ણ થઈ ગયો. તો જે ચિત્ત છે એ જીવાત્મા માટે છે, ચિત્ત ચેતન નથી, ચિત્ત જડ છે. અને એના પાછળ હેતુ શું આપવામાં આવ્યો કે ચિત્ત છે એ સંઘાત છે, સંગત્યકારી છે, વસ્તુથી મળીને બનેલું છે, એના હિસાબે ચિત્ત છે એ પરાર્થ છે. તો આ સૂત્ર બધાને સ્પષ્ટ થઈ ગયું? આમાં કોઈને કંઈ પૂછવું હોય, કંઈ પ્રશ્ન હોય તો પૂછી શકો છો, નકર પછી હું પૂછીશ. હા નરેશભાઈ. ચરેજી, ચિત્ત જીવાત્માની સૌથી નજીક છે, બરોબર? જી. તો એ એટલું બધું ટૂંકમાં એના કંટ્રોલમાં કેમ નથી? એમ બહાર કેમ વહી જાય છે કંટ્રોલ બહાર? કે ભાઈ આપણે અત્યારે ધારો કે અભ્યાસ કરીએ છીએ, બધી વસ્તુ જાણીએ છીએ, તો એ વસ્તુ ઓપોઝિટ કેમ કરે છે? ગમે ત્યારે રિએક્ટ ઉલટું કેમ કરે છે? એની અંદર વિવેક નથી, અજ્ઞાન અવિદ્યાથી યુક્ત છે. જો જીવાત્મા છે એને પોતાના ચિત્તને અવિદ્યાથી યુક્ત કરેલો છે. જેવી રીતે માની લ્યો કે કોઈ બાળક આપણા પાસે હોય, કે આપણું જ બાળક છે, એને આપણે રંગીન ચશ્મા પહેરાવી દઈએ લાલ કલરનું, હે ને, પછી એને બધું લાલ લાલ દેખાય. તો તેવી જ રીતે આપણે આપણા ચિત્તને અવિદ્યા અને અજ્ઞાનથી યુક્ત કરેલું છે. તો એ પછી આપણા કંટ્રોલમાં હોય, જેવું એ જોશે એવું જ આપણને બતાવશે. નાના બાળકને આપણે ચશ્મા લાલ પહેરાવી દઈએ, પછી આપણે કહીએ કે ભાઈ હવે જોઈને બતા તને કેવું દેખાય, તો એ કે મને તો બધું લાલ જ દેખાય છે. નહીં, પિતાજી કહેશે કે નહીં ભાઈ બધું વ્હાઈટ છે, બધું સાફ દેખાય છે. તો છોકરો કહેશે નહીં મને તો બધું લાલ દેખાય છે. તો હવે આપણે આપણા ચિત્તને અવિદ્યાથી યુક્ત કરેલું છે, અને જે ચિત્ત જોશે એ જ આપણને બતાવશે. હવે ચિત્ત જ્યારે અજ્ઞાન અને અવિદ્યાથી યુક્ત થઈને સંસારના પદાર્થો જેવા જોશે એવા જ જીવાત્માને બતાવશે. તો આના માટે જીવાત્માને શું કરવું પડશે? ચિત્તને શુદ્ધ કરવું પડશે, એની અંદર જે અવિદ્યા છે એને દૂર કરવી પડશે, ત્યારે એને પ્રતિબિંબ સારું દેખાશે. એક મેં ઉદાહરણ આપ્યું હતું અરીસાનું. અરીસામાં આપણે લાલ કાગળિયો લગાવી દઈએ, કાં કાંઈ કચરો હોય, તો જે પ્રતિબિંબ એમાં આવે એ આપણને કોઈ દિવસ ચોખ્ખો નહીં દેખાશે. લાલ કાગળિયો લાગેલો છે તો સામે જે વસ્તુ છે આની અંદર લાલ લાલ દેખાશે આપણને, પીળો છે તો પીળો દેખાશે, અરીસા ઉપર ગંદકી લાગેલી છે તો આપણને ઝાખું ઝાખું દેખાશે. તો આવી જ રીતે આપણું જે ચિત્ત છે, જેની અંદર સંસારના બધા પદાર્થોનું પ્રતિબિંબ પડે છે, એ આપણને જીવાત્માને ચોખ્ખું નથી દેખાતું. એના હિસાબે અજ્ઞાનથી યુક્ત હોવાથી પછી જીવાત્મા દુઃખી થાય છે. હા નરેશભાઈ. બીજું એ પણ કહી શકીએ કે અત્યારે આપણું સામર્થ્ય નથી, અને ટૂંકમાં ચિત્તને જાણવાનું સામર્થ્ય પણ નથી, એ પણ શક્ય બની શકે.
નહીં, અને એવી રીતે વાસ્તવિક રૂપને જાણવાનું સામર્થ્ય નથી અત્યારે એમ. નહીં, સામર્થ્ય તો ઈશ્વરે આપણને આપેલું છે, પણ આપણે પુરુષાર્થ નથી એટલે કરતા. અત્યારે નથી આપેલું, હા, પણ જે આપણે કઈ યોગના 8 અંગો છે કે એનું પાલન કરીએ ને પછી આપણું સામર્થ્ય આવે અને જાણી શકાય કે એને કંટ્રોલમાં કરી શકાય એવું. હમ. એવું માની શકીએ. આમાં એવું સમજવાનું, જેમ પાછળ આવી હતી ને એક વાત, 2-3 વખત એ વાત આવી ગઈ કે સામર્થ્ય પહેલાથી છે, સામર્થ્ય આવતું નથી, એના અવરોધક છે એને હટાવવાનું છે. પાછળ આવી હતી ને પ્રકૃતિના વિષયમાં આ વાત. તો આપણા અંદર, આપણા જીવાત્માની અંદર, આપણા ચિત્તની અંદર, આપણી ઇન્દ્રિયોની અંદર પહેલાંથી બહુ સામર્થ્ય છે, પણ એ સામર્થ્ય આવે છે પણ એને રોકી રાખે છે. એ કોણ છે? તો પાછળની વાત આવી હતી, અવિદ્યા, અજ્ઞાન, કુસંસ્કારો, આ બધા અવરોધકો છે. જેવી રીતે ત્યાં ઉદાહરણ આપવામાં આવ્યું હતું કે પાણી જતું હોય ક્યારાની અંદર, તો પાણી તો ક્યારા સુધી પહોંચી ગયું છે, પણ એ ક્યારાને પાણી દેવું હોય તો એ જે અવરોધક પાડો છે એને તોડવો પડે, તો પાણી ઓટોમેટિક આવી જાય. તો આવી જ રીતે આપણા અંદર સામર્થ્ય પહેલાંથી છે, પણ જે અવરોધક છે, અવિદ્યા છે, કુસંસ્કારો છે, દુર્ગુણો છે, એને હટાવવા પડે. એને હટાવી દે તો આપણા ચિત્તની અંદર એ શુદ્ધ થઈ જાય, સામર્થ્ય આવી જાય. હા, પ્રહલાદભાઈ. નમસ્તે આચાર્યજી. જી. તો આપણે વાતમાં કહ્યું કે આપણું જીવાત્મા છે એ ચિત્તને અનેક જાતના સંસ્કારોથી ભરી દે છે, એટલે એવું દેખાય છે. તો હા. એને ભરી શકાય ખરું? હા, ભરી શકાય ને. ચિત્ત તો જડ વસ્તુ છે, જેટલું ભરવું હોય ભરી શકાય. ભગવાને એની અંદર એટલી બધી સામર્થ્ય આપી છે કે આપણે હજારો લાખો કરોડો જન્મના સંસ્કાર એની અંદર ભરી શકીએ છીએ. 4 વેદોનું જ્ઞાન ભરી શકીએ છીએ. ચિત્તની અંદર સામર્થ્ય બહુ છે. હાવ છે નાનું, બહુ સૂક્ષ્મ છે, પણ એની અંદર સામર્થ્ય બહુ અપાર છે. તો જીવાત્મા પોતાના વિચારોમાં એને રંગી શકે? કોણ? જીવાત્મા ચિત્તને પોતાના વિચારો પ્રમાણે રંગી શકે? પણ જીવાત્મા પોતાના વિચાર તો એ ચિત્તિત કરવાનો છે ને. ચિત્ત રંગાઈ જાય છે વિચારોથી. જીવાત્મા જેવી ઈચ્છા અને પ્રયત્ન કરે છે, ચિત્ત એવા વિચારોથી રંગાઈ જાય છે. હવે જીવાત્માએ ઈચ્છા કરી કે હાલો જમવું છે, તો જમવાના વિચારોથી રંગાઈ જાય. પછી જે વિચારો છે, વિષય છે, ઈચ્છાઓ છે, એ જાગૃત થાય ને પછી ભોગ બાજુ પ્રવૃત્ત થાય ચિત્ત, અને એનાથી જે સુખ મળે એ જીવાત્મા ભોગે પછી એને. અને એ સાંસારિક સુખની સાથે જે દુઃખ મળે એ પણ જીવાત્મા ભોગે છે. જી જી જી, બહુ વિચિત્ર બંધાવ્યું છે ભગવાને આ બધું. જી, સમજવું અઘરું છે. સમજવું અઘરું છે, મતલબ આ એટલું ધારદાર ચાકુ છે ચિત્ત કે આપણને ચલાવતા ન ફાવે તો બીજું આપણા હાથ કપાઈ જાય. તો માની લો કોઈ નવો માણસ છે, હાવ ધારદાર ચાકુ આપી દે ને શાકભાજી કાપવા બેસાડી, કોઈ દી કાપી ન હોય તો ક્યારેક હાથ કાપી લેશે, કંઈક બીજું કંઈક કાપી લેશે. તો આવી જ રીતે આપણું ચિત્ત છે બહુ ઉપકારી છે. આની અંદર બહુ સામર્થ્ય છે, અપાર સામર્થ્ય છે, અને આ જ ચિત્ત આપણને મોક્ષ સુધી પહોંચાડી શકે છે. પણ આ ચિત્તનો આપણે ઉપયોગ કરતા જાણતા નથી, એટલે આ જ ચિત્ત આપણને નરક બાજુ પહોંચાડી દે છે. જી જી જી, બેસ્ટ સર્વન્ટ અને વર્સ્ટ માસ્ટર. તો 24મો સૂત્ર પૂર્ણ થઈ ગયો ને. હવે 25મો સૂત્ર જોઈએ આપણે. પૂરું થયું. 25મો સૂત્ર છે વિશેષદર્શિન આત્મભાવ ભાવના વિનિવૃત્તિ. આ સૂત્ર પણ અત્યંત મહત્વનો છે. તો આની અંદર શું કહેવામાં? વિશેષદર્શિન, જે વિશેષને જોનાર હોય છે, જે વિશેષને જાણે છે. તો વિશેષને કોણ જાણે છે? હમણાં પાછળ પણ ચર્ચા આવી હતી કે વિશેષ કોણ છે? વિશેષ એટલે જીવાત્મા, વિવેક. જે વિવેક ખ્યાતિથી જીવાત્મા અને ચિત્તને જુદું જુદું જાણે તો એને કહેવાય વિશેષ. એક તો એ સામાન્ય. માની લ્યો કોઈ ગાડી ઊભી છે, તો ત્યાં ઘણા બધા માણસો ઊભા છે, તો એ ગાડીને જોશે કે આ આટલી સરસ છે, આની અંદર આ રંગ છે, આવી ચાલુ છે, આની આટલી ગતિ છે. તો આ બધું એની જે સામાન્ય ગુણો છે એ જ બધા લોકો ત્યાં લેવાના છે. પણ ત્યાં જ કોઈ એને કોઈ વિજ્ઞાનવાળો માણસ ઊભો છે કે એને બનાવનાર એ વિષય જેનો હોય, તો એ એનો વિશેષ જોશે કે આની અંદર ઇન્જન છે, એટલે આટલા પાવરનું છે, આવી રીતે બન્યું છે, આવી રીતે કામ કરે છે. તો વિશેષને જાણે છે. તો આપણે સંસારના માણસો છે એ સામાન્ય છે. આપણે બધાએ ચિત્ત અને જીવાત્મા એક જ રૂપમાં જોતા હોય, તો આપણે બધા થઈ ગયા સામાન્ય. પણ જે યોગી માણસ છે, યોગના ક્ષેત્રમાં બહુ આગળ વધી ગયો હોય અને જે વિવેકયુક્ત થઈ જાય, એને કહેવાય વિશેષદર્શી. જે જીવાત્મા
અને ચિત્તને બંને જુદા જુદા જોવે છે. તો વિશેષ અને સામાન્ય શું કરે છે? વિશેષ જુદું પાડે છે અને સામાન્ય એકત્વ લાવે છે. વિશેષ જુદું પાડે છે અને સામાન્ય એકત્વ લાવે છે. કેવી રીતે? કે ઘણા બધા પ્રાણી ઊભા હોય એક સાથે, તો આપણે કહીએ કે આ બધી ગાયો છે. શા માટે આપણે ગાયું કહીએ છીએ? કે એમાં બધામાં સિંગ અને લક્ષણો એક જેવા દેખાય છે. તો એક સામાન્ય ધર્મને જોઈને આપણે કીધું આ બધી ગાયો છે. હવે એ ગાયમાં માની લો બધી ગીર ગાયું હોય, તો એ સામાન્ય ધર્મ શું છે? આ બધીમાં ગીરત્વ છે, બધી ગીર ગાય છે. તો એ સામાન્ય આ પણ ગીર, આ પણ ગીર, તો ગીર. હવે એમાંથી કોઈ સાઈવાલ હોય અહીંયા, તો એ વિશેષ થઈ ગઈ. તો હવે આપણે એમાં વિશેષ ધર્મથી જોઈએ છે કે આ સાઈવાલ છે અને આ ગીર ગાય છે, આ બીજી પ્રજાતિ છે. તો વિશેષ છે એ જુદું પાડતું હોય છે. પહેલાં આપણે સામાન્ય જોયું બધી ગાય હતી. હવે એ ગાયના સમૂહની અંદર ગીર ગાય છે, સાઈવાલ છે, દેશી ગાય છે, ગમે એ લઈ લઈએ આપણે 3-4 પ્રકારની. તો હવે સામાન્ય જોયું તો આપણને એક દેખાતું હતું, એકત્વ આવી ગયું. પણ જ્યારે એમાં આપણે વિશેષ દેખવા માંડ્યા કે આ ગીર છે, આ સાઈવાલ છે, આ કોકરચ છે, ત્યારે એ એમાં જુદું પડવા માંડ્યું. તો વિશેષ મતલબ વિશેષ જુદું પાડતું હોય. તો જે વિશેષદર્શી એટલે વિશેષને જોનાર હોય. વિશેષ એટલે જે જીવાત્મા અને ચિત્તને વિશેષ જુદું જુદું જોતો હોય એને કહેવાય વિશેષદર્શી, એટલે યોગી માણસ. આત્મભાવ ભાવના વિનિવૃત્તિ. આત્મભાવ કી ભાવનાથી નિવૃત્ત થઈ જાય છે. આત્મભાવ ભાવના શું હોય? આત્માને જાણવાની જિજ્ઞાસા કે હું ક્યાંથી આવ્યો, મારું સ્વરૂપ શું છે, હું કોણ છું, કેવી રીતે અહીંયા સંસારમાં આવ્યો, શા માટે આવ્યો. તો આ જે આત્મજિજ્ઞાસા છે એ બધી એને અંદરથી નિવૃત્તિ થઈ જાય છે. કોની? વિશેષદર્શીની. કેવી રીતે થાય છે આપણે આ વ્યાસભાષ્યના માધ્યમથી સમજશું. પણ આ બહુ અત્યંત મહત્વપૂર્ણ સૂત્ર છે, આત્મભાવ ભાવના. અને આ કોઈ સરળ નથી આત્મભાવ ભાવના ઊભી થવી. આપણા બધાને જે સામાન્ય માણસો હોય એને નહીં, લેકિન જે અધ્યાત્મમાં જે વધતા હોય એને થોડી થોડી આવતી હોય આત્મભાવના. હું કોણ છું, નહીં તો કોને ખબર, હું લેવા દેવા, અરે હસું, જે મળ્યું છે ખાતા પીતા મોજ કરો, હું જાણીને કરી લેશું. બધાને આવું થતું હોય. પણ આત્મભાવ ભાવના જેને થતી હોય એ જ મોક્ષ પ્રાપ્ત કરી શકે છે. આને આપણે વ્યાસભાષ્યના માધ્યમથી સમજીએ. હવે વ્યાસભાષ્યમાં પ્રારંભથી ઉદાહરણથી સમજાવવામાં આવે છે. યથા પ્રાવૃષિ તૃણ અંકુરસ્ય ઉદ્ભેદેન તદ બીજ સત્તાનુમીયતે. પ્રાવૃષિ કહેવાય વર્ષા ઋતુ. વર્ષાકાળ હોય, વર્ષાકાળનો જ્યારે પ્રારંભ હોય તો ત્રિણા અંકુરા, જે આપણે જોતા ને જમીનની અંદર નાના નાના ઉગવાનું ચાલુ થઈ જાય એને શું કહેવાય? અંકુર ફૂટી જાય. ઉદ્ભેદેન તદ બીજ સત્તાનુમીયતે. તો હવે એક પ્રશ્ન રૂપમાં રાખે છે અને પોતાથી ઉત્તર પણ સામેવાળાથી જ લે છે. કે માની લો હું તમારાથી પૂછું કે અત્યારે વર્ષાકાળની અંદર વર્ષા પડી ગયો થોડી, ત્યારે બધી બાજુ ખડ ઉગવા માંડે છે. તો જમીનને ફાડીને એ ખડ બહાર આવે છે, અંકુર બહાર આવે છે. તો અંકુરને જોઈને આપણને શું ધ્યાન થાય છે? કે એની પાછળ અવશ્ય બીજ છે. તો કાર્ય જોઈને કારણનું આપણે તરત ધ્યાન થઈ જાય છે કે આ બહાર ઉગીને આવ્યું એટલે અહીંયા આનું બીજ અવશ્ય રૂપથી છે, એનું અનુમાન થઈ જાય છે. તથા મોક્ષ માર્ગ શ્રવણેન યસ્ય રોમહર્ષ અશ્રુપાતવ દૃશ્યતે. આ મોટી વાત છે, ધ્યાન રાખજો. તથા મોક્ષ માર્ગ શ્રવણેન, કે મોક્ષ માર્ગના વિષયમાં શ્રવણ કરવાથી યસ્ય રોમહર્ષ, જેના રોમટા હોય એ ઊભા થઈ જતા હોય, રોમ કહેવાય આ રૂવાડા, જેના રૂવાડા ઊભા થઈ જતા હોય, અશ્રુપાત થવા માંડે, આંખોથી આહુડા ચાલુ થઈ જાય, તો સમજી લેવાનું કે એની અંદર કંઈક કારણ છે. અને એ શું કારણ છે? આપણે ઘણા બધા લોકો આટલું બધું વાંચન કરતા હોય, મોક્ષના વિષયમાં સાંભળતા હોય, છતાં આપણા અંદર એટલો બધો વિવેક અને આ સંસારથી વિરક્તિ ઉત્પન્ન ન થતી હોય. પણ અમુક વાર એવા માણસો હોય જે પહેલી વખત આશ્રમમાં આવે છે, કા એને અધ્યાત્મનો સંયોગ થાય છે, એવા આચાર્યનો ઉપદેશ મળે છે, એવા શાસ્ત્રોનું વાંચન કરે છે, અને જ્યારે મોક્ષ માર્ગના વિષયમાં શ્રવણ કરવા માંડે ત્યારે એટલો બધો ભાવ વિભોર થઈ જાય કે એના આ જે રૂવાડા છે એ ઊભા થઈ જાય અને અશ્રુપાત થવા માંડે છે, આંખોથી આહુડા નીકળવા માંડે છે. તો આનાથી આપણે શું અનુમાન કરી શકીએ? તત્ર અપી અસ્તિ વિશેષ દર્શન બીજમ અપવર્ગ ભાગીયમ. તો આનાથી એક અનુમાન થાય છે
કે આ માણસની અંદર વિશેષ દર્શન બીજમ અપવર્ગ ભાગીયમ, આની અંદર વિશેષ દર્શનનું બીજ છે, આની અંદર વિશેષ દર્શનના સંસ્કારો છે, આને પૂર્વ જન્મોની અંદર અત્યંત પુરુષાર્થ કરેલો છે. અને પુરુષાર્થ એવો નહીં જેવી રીતે આપણે કરીએ છીએ કે શાબ્દિક જાણ લે છે એવું નહીં, એને વાસ્તવમાં યોગને જાણીને યોગને જીવવાનો પ્રયત્ન કર્યો છે પૂર્વ જન્મોમાં. ત્યારે આ વિશેષ દર્શીનું બીજ, જેવી રીતે આપણે બીજનું અનુમાન કર્યું હતું ખડને જોઈને, તેવી રીતે જ્યારે આવો માણસ આપણને દેખાય કે જેને મોક્ષના વિષયમાં વાત સાંભળીને રૂવાડા ઊભા થઈ જતા હોય, અશ્રુપાત થવા માંડે, તો સમજી લેવાનું એની અંદર વિશેષ દર્શનનું બીજ વિદ્યમાન છે. અને એ બીજ કેવું છે? અપવર્ગ ભાગી, એમ અપવર્ગ બાજુ લઈ જનાર છે, અપવર્ગ બાજુ લઈ જશે એવું એ બીજ છે, એની અંદર સામર્થ્ય છે. અને એ બીજ કેવી રીતે બન્યું? એ માણસની અંદર એ બીજનું નિર્માણ કેવી રીતે થયું? આપણે પણ એ બીજ જોઈને તો જ આપણે મોક્ષ બાજુ જઈ શકશું. આપણા અંદર તો ભાઈ મોક્ષની વાતો સાંભળતા હોય તો ઘણી બધી વખત નિંદર આવવા માંડે, અરુચિ ઉત્પન્ન થઈ જાય. આપણા અંદર પણ આ મોક્ષની વાત સાંભળીને એટલી બધી રુચિ થઈ જાય, આત્મવિભોર થઈ જાય. એવી સ્થિતિ માટે આ બીજ પ્રાપ્ત કરવું પડે. તો આ બીજ કેવી રીતે પ્રાપ્ત થાય? તો એના માટે છે કર્માભિ નિર્વર્તિતમ ઇતિ અનુમીયતે, કે જે આ આત્મવિભોર થાય છે, જેના રોંગટા ઊભા થઈ જાય છે, આવો જે માણસ છે જેને અંદર વિશેષ દર્શનનું બીજ છે, આ કેવી રીતે નિર્વર્તિત થયું, કેવી રીતે બન્યું છે? તો કર્મભી, કર્મથી, કર્મ અભિનિર્વર્તિતમ, કર્મથી બનેલું છે આ બીજ. એને જે પૂર્વ જન્મોની અંદર શ્રેષ્ઠ કર્મો કર્યા છે, તો અહીંયા કર્મ ઉપર છે. ખાલી આપણે આ જ્ઞાન એકત્રિત કરવાથી કંઈ નથી થવાનું. જે યોગના 8 અંગ છે એને કર્મ રૂપમાં, એને વ્યવહાર રૂપમાં લઈ આવશું, એ તો એ આ જે માણસ આપણને દેખાય છે જેને રોમ હર્ષ અને અશ્રુપાત થાય છે, તો આને પૂર્વ જન્મની અંદર એવા શ્રેષ્ઠ કર્મો કરેલા છે, યોગના 8 અંગોનું પાલન કરેલું છે, એના હિસાબે એના ચિત્તની અંદર વિશેષ દર્શનનું બીજ પહેલાંથી છે. હવે એ બીજ વર્ષાકાલની અંદર જેમ વર્ષા થાય તો અંકુરિત થઈ જાય, એવી રીતે જ્યારે મોક્ષ વિષયક ચર્ચારૂપી વરસાદ પડ્યો તો એના અંદર જે વિશેષ દર્શનનું બીજ હતું એ અંકુરિત થઈ ગયું. હવે એની અંદર એ મોક્ષ બાજુ એને પ્રવૃત્ત કરશે. જેવી રીતે મહર્ષિ દયાનંદજી છે, શંકરાચાર્ય છે, ઘણા બધા સાધુ સંન્યાસી હોય. મહર્ષિ દયાનંદજી હાવ નાના હતા તો એની અંદર આ વિશેષ દર્શન બીજ કોઈએ ઉત્પન્ન નથી કર્યું, જાતે જ ઉત્પન્ન થયું કે આ હું પણ એક દિવસ મળી જાય, ઈશ્વર કોણ છે, સાચો ઈશ્વર કોણ છે, હું કોણ છું. તો આવી જે આત્મભાવ ભાવના સ્વતઃ ઉત્પન્ન થવા માંડે છે. તો સમય થઈ ગયો છે, આટલું રાખીએ. આ સૂત્રને પછી આપણે આગળ કાલે વિચાર કરીશું. ઓમ. 3 વખત શાંતિનું ઉચ્ચારણ કરીને પાઠનો વિરામ કરીશું. ઓમ શાંતિ 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 સર્વેભ્યો નમઃ. બધાને સાદર નમસ્તેજી. નમસ્તે આચાર્યજી. નમસ્તે આચાર્યજી. નમસ્તેજી.